અમારા ખેતરમાં અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે, રોજ ભૂંડણા આવશે, તો 15 દિવસ પછી જોયા જ કા પ્રોગ્રામો કરજો અને અહીંયા અમે મહામાનવનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકે દેવાની છૂટ છે, એનો અમે પાછો ઉપયોગ કરશું. પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે ઘણા બધા જિલ્લાના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફાડી ખાય એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે હવે અમારે એને જે કરવું એ કરે. અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો, રોજ કે ભૂંદડું હોવું ન જોવે. જંગલ ખાતાને જે કરવું એ કરે, એને ઘેરા ઉતારીને ભલે આરતી ઉતારે, એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે, અમને કોઈ જાતનો વાંધો નથી. પણ મારી વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે, રોજ ભૂંડણા આવશે, તો 15 દિવસ પછી જોયા જ કા પ્રોગ્રામો કરજો અને અહીંયા અમે મહામાનવનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકે દેવાની છૂટ છે, એનો અમે પાછો ઉપયોગ કરશું. એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક, સિંહ જો એશિયાટિક હોય તો એ હવને ઘેરે હવ બાંધે, ધારાસભ્યને ઘેરે 5-5 બાંધી દો, જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2-2 બાંધી દો. અમારે સિંહ દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય, અમારા ખેતીવાડીમાં નુકસાન કરે એટલે અમારે જોતા નથી, અમારે જોતા નથી, અમારે જોતા નથી. એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું.